ફેબ્રુઆરી 2019માં કરવામાં આવી હતી. તેમાં ઓટોમેટિક દરવાજા, સીસીટીવી કેમેરા, વાઈફાઈ અને રોટેટિંગ ચેરની સુવિધા પણ હોય છે. ચંદ્રયાન-3 ત્રીજું મિશન છે. ચંદ્રયાન-3 ચંદ્ર પર સપાટી કરવા માટેનું સંશોધન છે. ચંદ્રયાન-3ને 14 જુલાઈ 2023માં લોન્ચ કરવામાં આવ્યું હતું. થેન્ક યુ. આ છે તેજસ લાઇટ કોવેટ એરક્રાફ્ટ. તેજસ સિંગલ એન્જિન અને કોવેટ એરક્રાફ્ટ છે. તેજસ HAL દ્વારા બનાવવામાં આવ્યું છે. HAL છે સ્ટેચ્યુ ઓફ યુનિટી. વિશ્વનું સૌથી ઊંચામાં ઊંચું સ્ટેચ્યુ છે. તેની ઊંચાઈ 182 મીટર છે. આ સ્ટેચ્યુ સાધુબેટ નામની નદીના ટાપુ પર બનાવવામાં આવ્યું છે. આ સ્ટેચ્યુ કેવડિયામાં આવેલું છે અને આ સ્ટેચ્યુની ડિઝાઇન શ્રી રામ સુતાર દ્વારા બનાવવામાં આવ્યું છે. આ છે કોવિડ વેક્સિન. સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા દ્વારા બનાવવામાં આવી છે. આ છે કોવિડશીલ્ડ. ભારત બાયોટેક દ્વારા બનાવવામાં આવી છે. આ બંને વેક્સિન ઉપરના લોકો માટે છે. આ વેક્સિનના વિતરણ માટે આપણે કોવિન નામનો પોર્ટલ બનાવ્યો હતો. આ પોર્ટલમાં આપણે વેક્સિન દેવાના સ્થળ, સમય નક્કી કરી શકીએ છીએ અને વેક્સિન લીધા બાદ તેની સર્ટિફિકેટ પણ કરી શકીએ છીએ. આ છે G20માં 19 દેશો અને યુરોપિયન યુનિયન અને આફ્રિકન યુનિયન છે. G20ને 26 સપ્ટેમ્બર 1999માં બનાવવામાં આવ્યું હતું. G20 સમિટ 2023 રે મારી હાથ પાટણથી પટોળા મોંઘા લાવજો. હે માં રોડા રે મોરલિયા ચિતરાવજો. પાટણથી પટોળા મોંઘા લાવજો. લ્યો બાપુજી. એ ધીમે વહુ બેટા ધીમે. શું છે કે તારા છેલ્લાજી તો 10 વાગ્યા પહેલા ઉઠશે જ નહીં, પણ પેલી ડાકણ છે ને એ આવીને કહેશે